કે એની આટલી નાની ઉંમરની અંદરમાં 45 વર્ષથી જે કોંગ્રેસ સરકાર આપણું કામ નથી કર્યું અને 30 વર્ષથી આ ભાજપ સરકાર છે એની પણ કામ નથી કર્યું. એ બે વિચારી અને એની એક સારામાં સારો નિર્ણય લીધો કે આમ આદમી પાર્ટીમાં જોડાવું. આટલી નાની ઉંમરમાં આ વિચાર આવે એક ઈશ્વરની પરમ કૃપા કહેવાય. તો નાથાભાઈ માટે આપણે એક જોરદાર તાળીઓ થઈ જાય. બીજા નંબરમાં કે હવે પછી નાથાભાઈ તમે પાર્ટીમાં જોડાના છો તો પાર્ટીના નિયમ આમ તો મારે તમને સમજાવવા પડે એમ નથી, કારણ કે નાથાભાઈ છે એ મારી યારે લગભગ 5-6 વર્ષથી કોન્ટેક્ટમાં છે અને નાથાભાઈ યુવાન હોવા છતાં પણ એનામાં કોઈ ખોટી જનૂની વાતું કે મેં ક્યારેય ન સાંભળી. તો નાથાભાઈનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. અને બીજા નંબરમાં કે નાથાભાઈ ને ખેસ પહેરાવી અને તેઓને સાથે અમારા પ્રભારી શ્રી ભાર્ગવભાઈ જોશી અને અમારા શહેર પ્રમુખ શ્રી ચેતનભાઈ સૌજાણી તેઓને ખેસ પહેરાવી અને બે હાર્દિક સ્વાગત કરશે. હું જાજી વાત ન કરતા વિરમું છું. જય હિન્દ, જય ભારત. વાત કરો, કોઈ વ્યાજબી વાત કરો, તમને પોલીસ પકડી જાય. કોઈ નાની અમથી વાત કરો, તમારે ઘર જીબીના ચેકિંગ આવી જાય અને આપણા જ ઘરના આપણને સમજાવે કે ભાઈ આ બધું મૂકો ને. એ રાજકારણમાં જ્યારે નવયુવાન કોઈ પ્રવેશ કરે ત્યારે એ વડીલો અને પાર્ટીમાં પણ જે લોકો ભવિષ્યની રાહ જોઈને બેઠા હોય એ બધાને ખૂબ આનંદ થાય. એટલે આવો આનંદ આપણે સૌ આજે નાથાભાઈના આમ આદમી પાર્ટીમાં આવવાથી વ્યક્ત કરીએ છીએ. એટલે નાથાભાઈ માટે એક સરસ મજાની તાળી થઈ જાય, આપણા ભવિષ્ય માટે એક સરસ મજાની તાળી.